નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો સંસ્કૃત વિષયની અંદર સેમિસ્ટર 2માં પાઠ નંબર 1 આપેલ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણો પાઠ 1 છે પુત્રી મમ ખલુ નિદ્રાતી, એટલે કે મારી પુત્રી ખરેખર સૂઈ રહી છે। સરસ મજાની મિત્રો અહીંયા જે કાવ્ય છે એ આપણે અહીંયા ખાસ મિત્રો એકવાર તમારે પઠન કરવાનું છે અને પછી આપણે એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની પણ વાત કરીએ। તો અહીંયા સરસ મજાની કાવ્ય છે અને આપણે મિત્રો જોઈએ તો પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે, એટલે કે જે શબ્દ આપેલા છે તેનું આપણે હું વાંચું અને તમારે મિત્રો એવી રીતે ઉચ્ચારણ પણ કરવાનું છે। જેમ કે પહેલું છે નિદ્રાતી, શ્રાંતા, ક્લાંતા, સ્ત્રિગ્ધા, મુગ્ધા, ઉચ્ચેહ, મૃદુલા, સ્પૃશ, શોભન ગાત્રી। તો આવા શબ્દોનું તમારે ઉચ્ચારણ મોટેથી કરવાનું રહેશે। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં લખો। મિત્રો અહીંયા પહેલું છે પુત્રી કી કરોતી, તો પુત્રી નિંદ્રાતી, પુત્રી સૂતી છે, બરાબર, એનું ગુજરાતી થાય છે પુત્રી સૂતી છે। બીજું, કર્કશ કંઠ કશ્ય અસ્તિ, તો અહીંયા મિત્રો સંસ્કૃતમાં જવાબ થશે કે વાયાશસ્ય કાકશિષ્ય કંઠ કર્કશ અસ્તિ, એટલે કે કાગડાનો કંઠ કર્કશ કઠોર છે। ત્રીજો પ્રશ્ન, બિડાલહ કી કરોતી, તો બિડાલહ ધોરવીરાવહમ કરોતી, એટલે કે બિલાડો મોટો અવાજ કરે છે। 4, ભૌં ભૌં કરોતી દ્રષ્ટા, બરાબર મિત્રો અહીંયા ભૌં ભૌં અવાજ કરતા હોય તેનું ઉદાહરણ આપવાનું છે, જેમ કે વરાકહ શુનકહ કુકુરહ। એના પછી મિત્રો 5મો છે, માતા મસ્કાય કી કશ્યતી કી કથયતી, તો માતા મસ્કાય કથયતી, રે રે મશક મા ગાનમ કુરુ, હે રક્ત પીપાસો ત્વમ મા સ્પૃશમાં દસ માતા, બરાબર। તો અહીંયા મિત્રો કહે છે કે માતા મચ્છરને કહે છે, અરે ઓ મચ્છર ગણગણ ગાણું ગામાં, હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે। એના પછી મિત્રો આગળ જોઈશું, પ્રશ્ન 3 આપેલ છે, પહેલું છે વાયાશહ, તો વાયાશ્ય એની અંદર મિત્રો આપણો જે જવાબ છે તે થશે કર્કશ કંઠ। બીજું છે બિડાલહ, તો આવશે મ્યાઉ મ્યાઉ। શુનક વરાકહ, એની અંદર મિત્રો આવશે ભૌં ભી, અને પુત્રી તો નિંદ્રાતી। પ્રશ્ન મિત્રો 4, નીચેની કાવ્યપંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો। અહીં મિત્રો જે કાવ્યપંક્તિ આપેલી છે તે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે, બરાબર। તે પણ મિત્રો તમને 5 ગુણમાં પૂછાતું હોય છે, જેમ કે સુંદર શયને સુખમય વસને, ઉચ્ચેરમાં બસ શુનક વરાક, મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો, અને સુદતી સુમુખી શોભન ગાત્રી। તો આ પણ મિત્રો તમારે લખવાનું રહેશે। સરસ મજાનું મિત્રો તમને જે કાવ્ય આપેલું છે અને સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરી। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।